નમસ્કાર. આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવાના છીએ જે ચૂપચાપ આપણા શરીરમાં ઘર કરી જાય છે. એનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ. એક એવી સ્થિતિ જે હાડકાને અંદરથી ખોખલા કરી નાખે છે અને ઘણીવાર તો તેની કોઈ જાણ પણ નથી થતી. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. વિચારો તો, એવી કઈ બીમારી છે જે દુનિયાભરમાં કરોડો લોકોને છે પણ એમને ખબર સુદ્ધા નથી હોતી કે એમના શરીરમાં શું ચાલી રહ્યું છે? આ એક એવો સવાલ છે જે આ બીમારીની ગંભીરતાને બરાબર ઉજાગર કરે છે. અને એ બીમારીનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ. આ જ એ શાંત દુશ્મન છે જેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો ચાલો આ શાંત મહામારી પાછળનું સત્ય શું છે એ જાણીએ. આપણે સમજીશું કે કેમ આને આટલી વ્યાપક અને ગંભીર સમસ્યા માનવામાં આવે છે. તો ઓસ્ટિયોપોરોસિસ આ છે શું, બરાબર? જુઓ, સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જેમાં હાડકાની મજબૂતાઈ અને ઘનતા એટલે કે એની ડેન્સિટી ઓછી થવા લાગે છે. આના કારણે હાડકાં એટલા નબળા અને બરડ થઈ જાય છે કે નાની અમથી ઠેસ વાગવાથી કે સામાન્ય રીતે પડી જવાથી પણ તૂટી શકે છે. આને સમજવા માટે મધપૂડાનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. એક તંદુરસ્ત હાડકું અંદરથી એકદમ ઘટ્ટ મધપૂડા જેવું હોય છે, મજબૂત અને નક્કર. પણ ઓસ્ટિયોપોરોસિસમાં એ જ મધપૂડાના છિદ્રો મોટા અને પોલા થવા લાગે છે, જેનાથી આખી રચના કમજોર પડી જાય છે. હવે જે આંકડા આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. 50 વર્ષથી વધુ ઉંમરની દર 3 મહિલાઓમાંથી એક પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક ઓસ્ટિયોપોરોસિસને કારણે થયેલા ફ્રેક્ચરનો ભોગ બને છે. અને આ વાત માત્ર મહિલાઓ પૂરતી સીમિત નથી. પુરુષો પણ આમાંથી બાકાત નથી. 50 વર્ષથી વધુ ઉંમરના દર 5 પુરુષોમાંથી એકને પણ આ જ પ્રકારના ફ્રેક્ચરનો સામનો કરવો પડે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આને શાંત બીમારી કેમ કહેવાય છે? કારણ એકદમ સીધું છે. જ્યાં સુધી કોઈ ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી શરીરમાં કોઈ દુખાવો, કોઈ લક્ષણ કશું જ દેખાતું નથી. મોટાભાગના કિસ્સાઓમાં હાડકું તૂટવું એ જ આ રોગનો પહેલો સંકેત હોય છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે આ સમસ્યા કેટલી ગંભીર છે. પણ કોને વધારે જોખમ છે અને કયા કારણોસર? ચાલો હવે એને ઊંડાણથી સમજીએ. જુઓ, અમુક વસ્તુઓ આપણા કંટ્રોલમાં બિલકુલ નથી હોતી. જેમ કે આપણી ઉંમર, આપણે સ્ત્રી છીએ કે પુરુષ, આપણો પારિવારિક ઇતિહાસ કે પછી આપણા શરીરનો બાંધો. આ બધા એવા પરિબળો છે જેને આપણે બદલી નથી શકતા અને તે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારી શકે છે. પણ સારા સમાચાર એ છે કે ઘણા બધા પરિબળો એવા પણ છે જે સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આપણો ખોરાક કેવો છે, આપણે કેટલા એક્ટિવ રહીએ છીએ અને ધૂમ્રપાન કે દારૂ જેવી આદતો, આ બધી બાબતો પર આપણે કાબૂ મેળવી શકીએ છીએ અને જોખમ ઘટાડી શકીએ છીએ. સારું, તો જોખમની વાત તો થઈ ગઈ, પણ ખબર કઈ રીતે પડે કે આપણા હાડકાની હાલત શું છે? એની મજબૂતાઈ માપવાની કોઈ રીત છે? ચાલો હવે નિદાનની પદ્ધતિઓ પર ધ્યાન આપીએ. હા, બિલકુલ છે, અને એનો ગોલ્ડ સ્ટેન્ડર્ડ ટેસ્ટ છે DXA સ્કેન. આ એક ખાસ પ્રકારનો એક્સ-રે છે જે હાડકાની ખનિજ ઘનતા એટલે કે બોન મિનરલ ડેન્સિટી માપે છે. અને સૌથી સારી વાત એ છે કે આ ટેસ્ટમાં કોઈ દુખાવો કે તકલીફ નથી થતી અને એ ફટાફટ થઈ જાય છે. આ સ્કેન પછી એક રિપોર્ટ આવે છે જેમાં એક ટી સ્કોર હોય છે. આ સ્કોર જ બધું નક્કી કરે છે. જો સ્કોર -1.0 કે એનાથી ઉપર હોય તો બધું નોર્મલ છે, પણ જો એ -1.0 અને -2.5 ની વચ્ચે હોય તો એને ઓસ્ટિયોપેનિયા કહેવાય છે, જે એક ચેતવણીનું સંકેત છે. અને જો સ્કોર -2.5 કે એનાથી પણ નીચે જતો રહે તો એ ઓસ્ટિયોપોરોસિસનું નિદાન છે. ઓકે, તો નિદાનની વાત થઈ ગઈ. હવે વાત કરીએ ઉપાયની. આપણે આપણા હાડકાને મજબૂત રાખવા માટે, એમની સુરક્ષા માટે શું કરી શકીએ? ચલો એની બ્લૂપ્રિન્ટ તૈયાર કરીએ. શરૂઆત કરીએ ખોરાકથી. હાડકાનો સૌથી મોટો મિત્ર છે કેલ્શિયમ. દૂધ, દહીં, ચીઝ જેવા ડેરી ઉત્પાદનો, અમુક પ્રકારની માછલીઓ અને પાલક જેવી લીલી શાકભાજી, આ બધા કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. કેલ્શિયમ એકલું કામ નથી કરતું. એને શરીરમાં શોષાવા માટે વિટામિન ડીની જરૂર પડે છે. એના વગર કેલ્શિયમ લેવાનો કોઈ અર્થ નથી. આ બંનેની જોડી જબરદસ્ત કામ કરે છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉંમર પ્રમાણે કોને કેટલું કેલ્શિયમ અને વિટામિન ડી જોઈએ. ખોરાક સિવાય બીજી 4 ખૂબ જ જરૂરી બાબતો છે જેનું ધ્યાન રાખવું જ જોઈએ. પહેલું,
વજન ઉંચકી શકાય એવી કસરત કરો. બીજું, ઘરમાં એવી વ્યવસ્થા કરો કે પડી ન જવાય. ત્રીજું, દારૂનું સેવન ઓછું કરો. અને ચોથું, અને સૌથી અગત્યનું, જો ધૂમ્રપાનની આદત હોય તો એને આજે જ છોડી દો. હવે માની લો કે જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં પણ હાડકાં નબળા છે. તો શું? ત્યારે આવે છે મેડિકલ સારવારનો વારો. ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ વિકલ્પો પર એક નજર નાખીએ. ઓસ્ટિયોપોરોસિસની સારવારમાં સૌથી વધુ વપરાતી દવાઓ છે બિસ્ફોસ્ફોનેટ્સ. હવે આ નામ થોડું અટપટું લાગી શકે છે, પણ એનું કામ બહુ સીધું છે. આ દવાઓ શરીરમાં જે જૂના હાડકાં તૂટવાની પ્રક્રિયા હોય છે એને ધીમી પાડી દે છે. આનાથી હાડકાની ઘનતા જળવાઈ રહે છે. આ દવાઓ લેવાની મુખ્યત્વે બે રીત છે. એક છે ગોળીઓ દ્વારા, જે કદાચ દરરોજ, અઠવાડિયે કે મહિને લેવાની હોય, અને બીજો રસ્તો છે નસ દ્વારા, એટલે કે આઈવી ઇન્જેક્શન, જે ઘણીવાર વર્ષમાં એક જ વાર લેવાનો હોય છે. હવે કોઈપણ દવાના ફાયદા અને નુકસાન બંને હોય છે, પણ આ બાબતે ક્લિવલેન્ડ ક્લિનિકનું શું કહેવું છે એ સાંભળવા જેવું છે. એમના મતે આ દવાઓ લેવાનું જોખમ એ જોખમની સરખામણીમાં કંઈ જ નથી જે એક ગંભીર ફ્રેક્ચરના કારણે થઈ શકે છે. મતલબ કે સારવાર ન લેવાનું જોખમ ઘણું મોટું છે. તો આખી વાતનો સાર એ છે કે આપણા હાડકાં એ આપણા શરીરનું આખું માળખું ટકાવી રાખે છે. એ આપણો પાયો છે. સવાલ એ છે કે આપણે આ પાયાને મજબૂત રાખવા માટે શું કરી રહ્યા છીએ. આશા છે કે આ માહિતી બધાને પોતાના હાડકાની સંભાળ લેવા માટે ચોક્કસ પ્રેરણા આપશે. આભાર.